હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 7 જૂન 2024 જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। લાંબા સમયથી ભુજ પાલનપુર ઇન્ટરસિટી ટ્રેન બંધ છે। હજુ પણ 4 માસ બંધ રહેશે તેવી રેલવેની વાત। આ કારણે શ્રમિક વર્ગને ભારે પરેશાની ઉઠાવવી પડે છે। પાલનપુર ભુજ અને ગાંધીધામથી શરૂ કરાયેલ 2 ટ્રેનો પૈકી ભુજ પાલનપુર ટ્રેન લાંબા સમયથી બંધ છે, ત્યારે આ ટ્રેનને વધુ 4 મહિના માટે રદ કરવા માટે જાહેરાત રેલવે દ્વારા કરવામાં આવી છે। આ ટ્રેન રદ થવાથી મધ્યમ વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત ગાંધીધામથી ઉપડતી ટ્રેનનો સમય પણ મોડો કરાતા લાંબા અંતરની ટ્રેનોનું જોડાણ મળતું હતું તે સુવિધા પણ બંધ થઈ છે। રેલવે દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે 2928 અને 2927 નંબરની ભુજ પાલનપુર ઇન્ટરસિટી ટ્રેન આગામી 8 જૂનથી 7 ઓક્ટોબર સુધી રદ રહેશે। હાલ ટેકનિકલ કારણ આપવામાં આવ્યું છે, પરંતુ વર્તુળોએ જણાવ્યું હતું કે ઓછા ટ્રાફિકને કારણે આ ટ્રેન કેટલાક સમયથી રદ કરાતી હોવાનું બહાર આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા પાલનપુરથી રાજધાની અને આશ્રમ એક્સપ્રેસ, અમદાવાદ સહિત હરિદ્વાર સહિતની ટ્રેનોમાં જોડાણ માટે ગાંધીધામ અને ભુજથી ટ્રેન દોડાવાઈ હતી અને માંગણી બાદ તેમાં એસી ચેર કાર અને અન્ય ડબ્બાઓ પણ જોડવામાં આવ્યા હતા। કચ્છનો શ્રમિક વર્ગ ઓછી કિંમતે પ્રવાસ કરી શકે। કચ્છથી ડીસા, પાલનપુર, વાવ, થરાદ સહિતની ગામોમાં જતી બસમાં જગ્યા નથી હોતી, ત્યારે ભુજની ટ્રેન બંધ હોવાના કારણે લોકોને ખાસ કરીને શ્રમિક વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી। કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9825606503, 875899887 ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ। દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી www.divyabrahmlok.com। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।